સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉમેદવાર બચાવવા માટેની જંગ છેડાઈ ગઈ છે। ભાજપની ફોર્મ પરત ખેંચાવવાની નીતિથી ઉમેદવારોને બચાવવા માટે કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે તેવું લાગી રહ્યું છે। ચૂંટણીમાં પ્રચાર કરવાના સમયે જ કોંગ્રેસ ઉમેદવાર સુરક્ષિત રાખવા માટે રિસોર્ટ પોલિટિક્સ અપનાવી રહ્યું છે। નવા અને પ્રથમવાર ચૂંટણી લડતા ઉમેદવારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવો કોંગ્રેસને ભય સતાવી રહ્યો છે। કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાતવાસમાં મોકલી સુરક્ષા કવચ વધારી દીધું છે અને રાજકોટના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ મોકલી દીધા છે તો સુરતના 40 ઉમેદવારોને રિસોર્ટમાં મોકલી દેવાયા છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ભય સતાવી રહ્યો છે કે તેમના ઉમેદવારો જે છે તે વિપક્ષ જે છે સત્તા પક્ષ છે તે ઉપાડી લઈ જશે અને ધાક ધમકી આપવામાં આવી રહી છે। આખો મામલો શું છે દર્શકોને જણાવો। વિની, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે પરંતુ ક્યાંક બંને પક્ષ પોતાના ઉમેદવારોને બચાવવા માટે જંગ છેડી રહ્યું છે અને સૌથી મહત્વની બાબત છે કે કોંગ્રેસ હવે ક્યાંક તેના ઉમેદવારો છે તેને બચાવવા માટે રિસોર્ટ પોલિટિક્સ જે છે તે અપનાવ્યું છે કારણ કે તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે અને ક્યાંક કેટલાક ઉમેદવારો જે છે તે ફોર્મ પણ પરત ખેંચી રહ્યા છે જેના કારણે કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે જે પ્રકારે રાજકોટ, સુરત અને અમદાવાદમાં અનેક એવા ઉમેદવારો છે કે જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા। અમદાવાદની અંદર પણ ગઈકાલે એક ઉમેદવાર જે છે તે આ તોડજોડની જે રાજનીતિ છે બન્યો તેના દ્વારા ફોર્મ પરત ખેંચી અને ભાજપને સમર્થન આપી દેવામાં આવ્યું। મહત્વનું છે કે જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના જે 25 ઉમેદવારો છે તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે કારણ કે તેઓ યુવા ઉમેદવારો છે અને કોંગ્રેસને ડર છે કે આ ઉમેદવારો જે છે તેઓને તોડજોડ કરી અને ફોર્મ પરત ખેંચવામાં આવશે કાં તો ભાજપને સમર્થન કરવા માટે કહેવામાં આવશે। બીજી તરફ વાત કરવામાં આવે તો સુરતની અંદર 40 જેટલા ઉમેદવારો છે કે જેને રિસોર્ટની અંદર ખસેડી દેવામાં આવે છે। કલોલની અંદર 20 જેટલા ઉમેદવારો જે છે તેને પણ અજ્ઞાત સ્થળે મોકલવામાં આવ્યા છે। તો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 2 ઉમેદવાર જે છે તે હજુ સંપર્ક વિહોણા છે। એટલે કે આ પ્રકારની રાજનીતિ જે છે તેનાથી બચવા માટે થઈને કોંગ્રેસ જે છે તે મથામણ કરી રહ્યું છે અને આ તમામ ઉમેદવારો કે જેને ભાજપ તોડીને ન લઈ જાય તે માટે થઈને તેઓ અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। બીજી તરફ અમિત ચાવડા સાથે આ બાબતે વાતચીત કરવામાં આવી તો તેમણે ભાજપ સરકાર અને જે ચૂંટણી પંચ છે તેની સામે અનેક આરોપો લગાવ્યા છે કે પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। ઉમેદવારોને લોભ લાલચ આપવામાં આવી રહ્યો છે, રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે અને ક્યાંક ધાક ધમકીથી તેમને ફોર્મ પરત ખેંચવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અને બીજી તરફ આ તમામ બાબતોને લઈને અનેકવાર ડીજીપી અને ચૂંટણી પંચને ફરિયાદ કરી તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ અને આ પ્રક્રિયા ચાલુ છે। આજે ફરી એકવાર કોંગ્રેસ નું પ્રતિનિધિ મંડળ જે છે તે ચૂંટણી પંચ સમક્ષ જશે અને આ ફરી એકવાર ફરિયાદ કરવાનું છે। એટલે કે ક્યાંક રાજનીતિ જે છે તે ખૂબ ચરમસીમાએ પહોંચી રહી છે અને તોડજોડની રાજનીતિ જે છે તે જોવા મળી રહી છે અને આ રાજનીતિ બચવા માટે કોંગ્રેસ તેના ઉમેદવારોને બચાવવા માટે અજ્ઞાત સ્થળે જે છે તે લઈ જઈ રહ્યું છે। વિની જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ। તો ચૂંટણીમાં ચોક્કસથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને તોડજોડના ભય ભૂગર્ભમાં ખસેડવામાં આવી રહ્યા છે।